ફ્રેન્ડ્સ, હું છું જાનકી પુરોહિત ધી અમૃતમ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બાબા રામદેવ વાળી મેગી એટલે કે પતંજલિ દેશી મસાલા આટા નૂડલ્સ। નામ પરથી તમને ખબર પડી જ ગઈ હશે। આજે મેં આ નૂડલ્સ કેમ પસંદ કરી તેનું કારણ છે આ નૂડલ્સ મેંદામાંથી નહીં પરંતુ ઘઉંના લોટમાંથી બને છે। તો ચાલો હવે નૂડલ્સ બનાવવાનું શરૂ કરીએ। નૂડલ્સના 2 પેકેટ બનાવવા માટે આપણે 2 ગ્લાસ પાણી લેશું અને જો તમારે સૂપી નૂડલ્સ બનાવવી હોય તો 3 ગ્લાસ પાણી લેશું। નૂડલ્સ એડ કરી લઈએ। હવે 2 મિનિટ નૂડલ્સ બાફી લઈએ। 2 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં ઝીણા સમારેલા 2 ટમેટા અને 1 લીલા મરચાની કટકી એડ કરશું। હવે ગેસની ફ્લેમ ધીમે રાખીને ફરી 2 મિનિટ માટે નૂડલ્સ કૂક કરી લઈએ। હવે નૂડલ્સમાં એડ કરશું અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી આમચૂર્ણ પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરી પાવડર અને છેલ્લે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। નૂડલ્સ સારી રીતે હલાવી લઈએ। પેકેટમાં જે ટેસ્ટ મેકર આવે છે તે એડ કરશું। હવે 2 ચમચી માખણ એડ કરશું। હવે બધાનું ફેવરિટ એવું ચીઝ એડ કરીએ। નૂડલ્સમાં બધી સામગ્રી એડ થઈ ગઈ છે। પેનને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લઈએ। ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરેલી ગરમા ગરમ નૂડલ્સ સર્વ કરશું।